હિતેશભાઈ તમારી પણ ડિમાન્ડ છે હો હિતેશભાઈ, તમારે આવી જાવ તમે હારવાર. બા કાલના યાદ કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજે દુર્ગા સપ્તશ્લોકી. શિવ ઉવાચ દેવી ત્વમ ભક્ત સુલભે સર્વ કાર્ય વિધાયની ક્લોહિ કાર્ય સિદ્ધ પૈરથમ ઉપાયમ બ્રૂહિ યત્નત દેવી ઉવાચ શૃણુ દેવ પ્રવક્ષ્યામિ ક્લોશવે સાધનમ મયા તવે સ્નેહે નાપ્યાંબા સ્તુતિ પ્રકાશ્યતે. ઓમ અશ્ય શ્રી દુર્ગા સપ્ત શ્લોકે સ્ત્રોત મંત્રશ્ય નારાયણ ઋષિ અનુષ્ટપ છંદા શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતા શ્રી દુર્ગા પ્રીત્યર્થે સપ્ત શ્લોકે દુર્ગા પાઠે વિનિયોગે. ઓમ જ્ઞાની નામ પી ચેતાસી દેવી ભગવતી હિંસા બલાદા કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ દુર્ગે સ્મૃતા અર્થી પિતિમ સે જંતો સ્વસ્થૈ સર્વદા મતિ મતિ શુભદાદાસી. દારિદ્ર દુઃખ ભય હરણી કાતદન્યા સર્વોપકાર કરણાય સદાર ચિંતા સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વ સાર્થ્ય હરે દેવી નારાયણે નમસ્તુતે સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે રોગાન શેષાન પહંસી તુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન વિષ્ટાન ત્વમાશ્રિતાનાન વિપુન્ન સનાપમાશ્રિતામ વિસ્મૃત્યા પ્રયંતિ સર્વબાધા પ્રશ્નમ ત્રૈલોક્ય અખિલેશ્વરી એકમેવ ત્વયા કાર્યમસ્મદ વૈરી વિનાશનમ. વ્યાસપીઠ ને વંદન. વ્યાસપીઠ પર બિરાજમાન સરળ અને નિર્મળ એવા શાસ્ત્રીજી અનિલભાઈ ને વંદન. ભગવતીના ઉપાસકોને વંદન. મારા માતા પિતાને વંદન. હાજર ગુરુજનો ભૂપતભાઈ વેગડ, એબી કાકડિયા સાહેબ, શિવા કાકા, આઈબાબેન, તમામ ગુરુજનોને વંદન. 1000 વર્ષ પહેલા રતનપુર નીલકંઠ મહાદેવ ત્યારે નહોતું, પણ એની પાછળ એક એવી જગ્યા હતી ના વગડો ને એમાં રતન નામની એક કુઈ હતી. એવી કોઈ કે આજુબાજુ આ તો ભાલ વિસ્તાર. અચ્છા. અને દાદા ઈ કોઈનું બધા પાણી પીતા મીઠું પાણી હતું અને એ કોઈનું નામ એટલે બધાએ રતન પાડેલું. ભલે વગડો રહ્યો અને માલધારી કોમ બધા ચારવા આવે ત્યારે ઈ કોઈનું પાણી પીતા. ઈ પછી 1000 વર્ષ પહેલા ખેતરવ ભાગ ગોલ ગોલ શાખાના ચારણે આ ગામનું તોરણ બાંધ્યું અને ઈ કોઈ ઉપરથી રતનપુર નામ પાડ્યું. એવા ગોલ શાખાના ચારણ નહીં પણ આ ગામમાં વસતા દરેક ચારણો, દરેક જ્ઞાતિ 18 વર્ણને મારા વંદન. આ ધરતીની ધૂળને મારા વંદન. ભગવતી સરસ્વતીજીને વિનંતી વંદન સાથે કે આ ધૂળ નાકનું માધ્યમ બનીને મારા ગળામાં બિરાજમાન થઈ અને થોડોક હાથ બેહી ગયો છે એટલે સરસ્વતી માતાને વંદન કરું કે મારું ગળું ફાટવા ન દે. 2 દીથી ઓલી મને હળદરનું દૂધ ને એવું બધું પાય છે. મેં કીધું આ ધરતીની ધૂળ મારા હૈયામાં બેહી ગઈ છે, ત્યાંથી નીકળે એમ નથી, એ ગળામાંથી નહીં નીકળે. થોડાક વર્ષો પહેલા હું આવેલો, દર વર્ષે આવું છું, વર્ષમાં 2-3 વાર આવું. ધાનાણી સાહેબે કીધું હતું કે જેમ મને ઈચ્છા થાય ત્યારે સેલફ મારીને આવી જાઉં છું. અહીં એક ખીજડો છે, એ અમારા નાનપણનો. આ ખીજડો અને આ લીમડો અત્યારે ભલે ધજા પતાકા દેખાય પણ અમને તો મનસારામ બાપુની, સુખરામ બાપુની મઢીના દેશી નળિયા લીમડા નડતા હોય ને એ દેખાય છે. અમારા માટે એ જૂની યાદી છે. ઓલા ખીજડે હું ઊભો હતો ને લગભગ મને યાદ છે ત્યાં સુધી અમારા ગામના ડાભી પરિવારના રૂડિયાનો છોકરો અને હું બરોબર ત્યાં ખીજડા હેઠે ધોળમાં મારી નજર ને હું ખોવાઈ ગયેલો. ક્યાંથી ક્યાં વાત લઈ જાય દાદા જોઈજો. એ છોકરાએ મને પૂછ્યું કે ફોનમાં જોઈને તમને ઓળખું છું, તમે ભાલ ને? મેં કીધું હા, લોકો મને ભાલ કે છે, હું ધન્ય છું. તો એ છોકરાએ કીધું કે તમે ત્યાં પણ ધોળમાં શું જોવો છો? નાનકડી ધોળ છે. મેં કીધું બેટા તને ધોળ દેખાય છે, મને મારું બાળ પણ દેખાય છે.
અને એ ધોળમાંથી મને વાત યાદ આવી, હું ને પ્રકાશ સુરાણી નાનપણના ભાઈબંધ, અને એમાં અમે ગગ્ગલ રમતા હતા. અને ત્યારે તેવું હોય કે જેનું ઘર નજીક હોય ને પાણી પીવા જાય. પ્રકાશને તરસ લાગી, મને કે પાણી પીવું, એનું ઘર નવાપારામાં પાછળ, એટલે મેં કીધું આપણા ઘરે પી લઈને. બપોરનું ટાણું, થાક્યા પાક્યા બા હુતેલા. અમને એવી ત્યારે ખબર ન પડે, 8-9 વર્ષના અમે હતા. હું ને પ્રકાશ ને રમેશભાઈ અમારે, અમે પાણી પીવા ઘરે ગયા. બા આમ ફરીને હુતેલા, ગોળાનું બુજારું ખખડ્યું એટલે બા ખીજાણા. એમ બધાને પાણી એ પોતે પાતા, પણ ત્યારે હુતેલા ને થાકેલા, માઇન્ડ જરાક આંખનું ઝેર ભાંગે ત્યાં બુજારા ખખડાવો છો. અને પ્રકાશે બુજારું એમના પાછું મૂકી દીધું. મને હજી સાંભળે છે. બુજારું પાછું મૂક્યું અને એનું મોઢું પડી ગયું હાવ. કારણ કે પ્રકાશ એક એવો મારો મિત્ર કે જ્યારે એ ઘોડિયામાં હતો ને ત્યારે એને એના જનેતાને વાત, આ દેવી ભાગવતની કથા છે ને, એટલે હું માના માધ્યમની વાત કરું છું. પ્રકાશના જનેતા હાજર નહોતા, એ ઘોડિયામાં હતો ત્યારના એને જોયેલાય નહીં. અને જાદવ દાદાએ મા ને બાપ બેયની ભૂમિકા રજૂ કરી અને એને મોટા કરેલા. પ્રકાશ રસ્તામાં એને ઘર સુધી જ ન રહ્યો. હું રમેશભાઈ એને હારે ગયેલા અને એનું ફળ્યું. એને એવું કોઈ કહેવા વાળું નહીં. આપણે પડી જાય ને જરાક ગોઠણે કાંકરી ખૂંતેતા આપણા બા એમ કહેતા જો કીડીને માં મરી ગઈ. પણ પ્રકાશને એમ કહેવા વાળું, હા પરિવારના ફળિયામાં બધાને મમતા મળી રહેતી, પણ એમ કોઈ નહોતું કહેતું જો પ્રકાશ ભલે ફૂંક મારી દો, જો કીડીને માં મરી ગઈ. અને પ્રકાશને કદાચ કોકે કીધું હોત તો એને એ ખબર પડી હતી, એ ખબર પડતી હતી કીડીની માં નથી મરી ગઈ. માહે પાત્ર અજોડ જગતમાં તોલ નો આવે. મારે જગદંબાની વાતને એક છંદ મેં લખ્યો છે, એ કહું. મામડિયા વાળી દેવ દયાળી ખોડલ માતું ખમકારી, નગ ચોટી લે બેઠી ચામુંડા ચંડ મૂંડ ને હણનારી. મોગલ મસરાળી વી ભુજાળી ખડક ફણીધર કરધારી, પાવા ગઢવાળી હે મહાકાળી શ્યામ રૂપ અપરંપારી. ભગવતી ભવાની તું મહાદાની નવખંડમાં પાવનકારી. અને મેલડી માની વાત છે, ખડખડ હસંતા લોહ વદંતા જોગણિયું ખપ્પરધારી. આરાસુર અંબા હે જગદંબા તુહી માત મંગલકારી. અને આ બધા જ નામ માં શક્તિ એકા રૂપ અનેકા. તું ક્યાંક અવતારી, તું પ્રગટ, તું અવતારી, ક્યાંક પ્રગટ છો માં અને તું ક્યાંક અવતારી છો. અને પ્રકાશે એની થાંભલી વાંસરીમાં થાંભલી બથ ભરીને રોતો હતો ને ત્યારે મેન રમેશભાઈ એને કીધું, પ્રકાશ મારબા તને નથી વઢ્યા, અમને વઢ્યા છે. એને ખબર નહોતી કોણ આવ્યું છે, બુજારું ખખડ્યું અવાજ, મારબા તને નથી વઢ્યા. અને પ્રકાશે જવાબ દીધો તો સાહેબ લખી લેવા જેવો ને નોંધ રાખ્યા જેવો. કોઈ પણ મોટિવેશન આ જ્ઞાન નહીં આપીએ કે પ્રકાશનું એ નાનપણનું 8-9 વર્ષના આમે એ વાક્ય કીધું હતું કે તાર બા ખીજાણા એટલે હું નથી રોતો, પણ મને એમ થાય છે કે મારા બા હોત તો મને ખીજાતા હોત, પણ બા તો હોત. મા બીનું હો મહાકાલ નગર મેં રહ નહીં પાવે. ભગવાન ભોળિયો નાથ હોય પણ એના ગામમાં હું કામ મંદિર નથી ને ભોળાનાથે પાર્વતીજીને કીધું હતું કે મારા માં નથી ને એટલે અજન્મા કહેવાય. ભલે દેવોનો દેવ છે. જગદંબા તું જોગણી. મને મારા મિત્રોની યાદી થઈ એટલે રણુ એવો મારો મિત્ર, ઘણી વાર એવો રૂપક અપાય છે કે એક થાળીમાં હાથ, એવા મિત્ર. ખરેખર એ રૂપક નહીં, અમે એ સાર્થક કર્યો. રણુ અને હું એક થાળીમાં રોટલી, એક થાળીમાં દૂધ ને એક થાળીમાં શાક અમે એમ ખાતા. એ અત્યારે બધો ભાર ઉપાડીને રણુ અહીંયા આવી નથી શકતો, એટલું એ કામ સંભાળે છે. અમારા નાનપણની વાતો માની વાત છે. મારા શ્રેષ્ઠ મિત્ર હતા ને તો મારા પિતાજી હતા, પણ પિતાજીની ઘણી બધી યાદો છે, બોલી શકું એમ નથી. કારણ કે ગળામાં ડૂમો છે ને, એ હૈરાવણ મૈરાવણ થઈને ઉભો રહી ગયો, એટલે માની વાત કરું. ગમે એવા પિતાજી આપણને લાડ લડાવે, આપણે પિતાજીનો ખંભો હોય ને માનો ખોળો હોય. હું વધારે સમય લઈ લઈશ પણ હવે મને જરાક કેવું છે તો, અને ભાભી સાહેબનો આગ્રહ હતો. માનો કોઈ પણ એમ ન કે ભાઈ કરશનભાઈના ખંભાને ધન્ય છે, હિતેશભાઈના ખંભાને ધન્ય. ધન કુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી પાક્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો.
અને પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં અમ દેશ નીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કોઈ જનેતા પોતાના પુત્રને એમ ન કે મરી જાય, પણ શિવાજીની માતા જીજાબાઈએ શિવાજીને કીધું તું ધર્મ માટે થઈ, આ ગામની ગાયો માટે થઈ, આ સંસ્કૃતિ માટે થઈને, બેન દીકરીઓ માટે થઈને, હે શિવા પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં અમ દેશ નીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઓલો અરવલ્લીએ અટકીને જે શાહની હામે થયો, ચિત્તોડ ગઢથી છૂટતો રાણો રઝળતો થઈ ગયો. રાણી અને વળી રાજકુંવર વસ્યા જઈ વનવાસમાં. દેશ માટે થઈને, માં ભૌમ માટે થઈને રાણી અને વળી રાજકુંવરો વસ્યા જઈ વનવાસમાં અમ દેશ નીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને એક વાત મેં સંતવાણીમાં કીધી હતી, એ ભલવાળા ધૂળેટીનો સમય. વાત એવી હતી કે એક ચારણ ચાંપરાજ વાળાના દરબારમાં આવીને, એ વખતે ચાંપરાજ વાળાનો એવો ડંકો કે દાતા રહી, શુરવીર રહી અને સંતની ભૂમિકા ભજવતો માણસ ઈ. આવો ચાંપરાજ વાળો અને એક ચારણ એના ડાયરામાં આવીને બેઠો ને એમ કીધું કે મારે હું માગું છું, કે માગો, જે માગો એ આપું. ત્યારે એમ કીધું કે તારો બાપ જોઈશ મારે, એ ભલવાળો મને આપી દે. અરે પણ તમને કોઈ રંજાડતું હોય તો હું તમારી ધરતીમાં આવીને કોકને સમજાવું ને સમજાય નહીં તો ધમરોળી નાખું, પણ બાપને હરિભજન કરવા દે ને. હવે આ ભલવાળા હવે અવસ્થા બેઠા નહીં. એક વખત જો વચન દીધું હોય તારો બાપ હોય ભલવાળો મને આપને બગડતા ધમા ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડિયા સુરતે ભૂલી સાઈબા નામે વિહરિયા અર્ધેક પંથ કચ્છની કોઈ કાપ્યો. અને વચ્ચે જાતા ચારણ ને ભલવાળાએ પૂછ્યું, ભલે હું તને પૂછું છું, જવાબ દેવો હોય દેજો, નકર હું આવું છું તમ તારે, પણ તું તે મને શું કામ માગ્યો? અને તે દી એમ કીધું કે ચાંપરાજ વાળા જેવો સંતાના ધરતીને પડમાં અત્યારે કોઈ નથી, મારે બીજો ચાંપરાજ વાળો પેદા કરવો. અને ત્યારે આ ભલવાળાએ ચારણ ને કીધું તું, સાંભળ ચારણ, ધૂળેટીનો ટાઈમ હતો, બધા રંગે રમતા હતા, અને મને એમાં રંગે રમવાનું મન થયું. ગલાસમાંથી એક લોટીમાંથી થોડુંક પાણી લઈ અને ઘરવાળાને છાંટ્યું. એ ભલ ગયો નિજ ઓરડે અને અલ્પ ઉપહાસ જ કર્યો, તે દીપો ઢેલ ચાપો પિંગળે એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું. હે ચારણ, મેં જયારે એક ખાલી પાણીનો છંટકારો માર્યો ત્યારે આ ચાંપરાજ વાળો, તું કહે છો ને કે નવખંડમાં જેનો ડંકો છે, એ ચાંપરાજ વાળો 6 મહિનાનું બાળક હતું, ઘોડિયામાં હતો, અને મેં જ્યાં મજાક કરી ત્યાં ચાંપરાજ વાળો બાળોત્યું મોઢા ઉપર ઓઢી ગયો હતો. એ ભલ ગયો નિજ ઓરડે અને અલ્પ ઉપહાસ જ કર્યું, તે દીપો ઢેલ ચાપો પીંગળે એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું. અને જનેતાથી ન જોવાનું હો, મને મારો ચાંપરાજ ભાળી ગયો, ભલે 6 મહિનાનો હતો. અને ત્યારે જનેતાએ જીભ કરડી અને સીધાવી સ્વર્ગવાસમાં અમ દેશની આવી આર્ય રમણી. આ શક્તિની વાત છે, આર્ય રમણીની વાત છે, આર્ય નારીની વાત છે. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, ઈ નારીથી નર નિપજા પ્રહલાદ ધ્રુવ સમાન, ઈ નારીથી નર નિપજા અને શિવા રાણા પ્રતાપ સમાન. એબલવાળાએ કીધું કે આવી નારી ન્યા છે, એકલા એ ભલવાળાથી ચાંપરાજ વાળો પેદા ન થાય. આ શક્તિ એની જરૂર છે. અને બાએ મને કાલ કીધું હતું, બીજો એક આ નવખંડમાં બની ગયેલી આપણી ધરતીની વાત, કે બિલખાના પાદરમાં જઈ કોઈ અપસરાના કાનની બુટીમાં લટકતું એક રતન હોય એવું ગિરનારની પાસે શોભતું નાનું એવું ગામડું, એટલે બિલખા. અને બિલખામાં જઈને એની ધરતીની ધૂળ મુઠ્ઠી ભરીને કાને રાખો સાહેબ, તો એમાં ચેલૈયાના હલરડા સંભળાય, એમાં હાંબેલાના ઠમકારા સંભળાય. એક બાવલીઓ આવી અને પોતાના પુત્રનું, ટૂંકમાં કહી દઉં કે પુત્રનું માંસ માગે એને રાંધીને, અને એને તે પાછું હલરડા ગાતા ગાતા ખાંડવાનું માથું ઊંધું રાખ્યું. ત્યારે ભગવાન ત્રિલોકના નાથે એમ કીધું કે માથું હવળું રાખીને એના મોઢા ઉપર તું હાંબેલું મારી, એની કચુંબર બનીને મને ખવડાય. ચેલૈયા રે કુંવર ખમા ખમા તને, હે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર સે નૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા તને.
પણ ઘર નમે તો ભલે નમે તું કાનય ઘર ના મોભ પણ જેના કંધોતર રૂઠી ગયા હે એને જન્મો જન્મ ના કોડ કુંવર છે હે તારા નિશાળિયા જોવે તારી વાટ કુંવર છે ચેલૈયા રે કુંવર કમા તને પણ અમે જાણ્યું શેલૈયાને પરણાવશું માની મમતા કેવી હોય હલરડા ગાતી ગાતી એના લગ્નના ગીત ગાતી મેં સાંભળ્યા છે બહારની વાત નથી અમારા હર્ષરાજ ઘોડિયામાં હતો ને હલરડા ગાતી ગાતી લગ્નના ગીત ગાતી હતી પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાડેરી જોડશું જાન પણ યો ચિંતા ના મરણ આવ્યા હે એના સ્વર્ગથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર આપણે તો ખાલી ગાય સાહેબ અને સાંભળીએ પણ જ્યારે એ દ્રશ્ય બન્યું છે અને છેલ્લે હરિએ પકડ્યો હાથ સંગાવતીનો હાથ પકડી લીધો જ્યારે એમ કીધું ને કે હવે તમે વાંજ્યા થયા અને ત્યારે સંગાવતીએ કીધું કે મારા ઉદરની અંદર 5 મહિનાનો ગર્ભ છે અને એની અંદર ભગવાને આ આત્માનું મોતીડું પરવી દીધું છે સગાળ શાહને કીધું કે તમારી કટાર લાવો અને મારી વિધિ પછી કરજો પણ પેલા સાધુ ભૂખ્યો ન જાય કટાર મારવા માટે સંગાવતીએ હાથ ઊંચો કર્યો ને ત્યાં તો જે બાવલિયો રક્તપિત્યો હતો ને એ 4 હાથ વાળો થઈ ગયો ચતુર્ભુજ થઈને હાથ પકડી લીધો બસ સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં જાય આ કટાર લક્ષ્મીજીના પેટમાં જાય છે પણ મને એક પ્રશ્ન થાય છે સંગાવતી આટલું બધું કસોટી કરી તું આ ધરતીની માની વાત છે માં જગદંબાની કથા છે એટલે હું પાછો વારે વારે યાદ એટલે કરું છું નારી તું નારાયણી અને તેથી સંગાવતીએ જવાબ દીધો હતો કે મેં તને નહોતો ઓળખ્યો તું પાદરમાં બેઠો તો અમારો અતિથિ ધર્મ સાધુને જમાડ્યા વિના અમે મોઢામાં અન્નનો દાણો ન નાખી હાથ દીની હેલી ભલે મંડાણી અમે ભૂખ્યા હતા અને તને લાવ્યા ને તને હુંડલામાં રૂના પૂંડ મૂકીને બેહાડ્યો ત્યારે તને નહોતો ઓળખ્યો પણ હું જ્યારે તમે એમ કીધું કે તારી નારી મને માથે ઉપાડે અને ઘરે લઈ જાય માન સન્માન સાથે મેં જ્યારે તને હુંડલામાં લીધો તારા 5 પરુના રગેડા મારા કપાળામાં વહેતા થયા તોય તને મેં નહોતો ઓળખ્યો તારા ઈ પરુના રગેડા મારા ગાલે થઈને મારા હોઠે અડ્યા અને મારી જીભને જ્યાં એનો સ્પર્શ થયો ને ત્યાં હું તળ કાળનું હે કનૈયા જાણી ગઈ હતી કે મારા માથે બેઠો ઈ કોઈ નાનો સામાન્ય બાવલિયો નથી આ તો ત્રિલોકનો નાથ છે અને ઈ અમને અમારા છેલૈયાઓના નહીં રહેવા દે ઈ જે માગે એ આપવા એમ તૈયાર છે મારા મિત્ર જનકભાઈ મિત્ર ને પછી આમ લીટો આવે ખબર મિત્ર પછી વેવાય પણ પેલા મિત્ર એવા જનકભાઈ પધાર્યા છે એટલે મિત્ર વિશે થોડુંક એટલે મારે બોલવાનું મન થયું પ્રેમદાસ દેસાણી મારા હારે ભણતો અને વર્ષો પછી અમે મળ્યા મિત્રોના નામ લઉં તો ખૂટે નહીં અને સમયની મર્યાદાના ધ્યાનમાં રાખી અને આપ સૌને મારા પ્રણામ વ્યાસપીઠને વંદન શાસ્ત્રીજીને વંદન સૌને વંદન જય હિન્દ વંદે માતરમ જય માતાજી નારાયણ જોરદાર તાળીઓથી એકવાર વધાવીએ હવે આમને રોજ થોડી વાર રજૂ કરવા હો હવે આપણે કથા ચાલુ થાય ને એટલે આવે બાર એમ કહે કે આજ બહુ મજા આવી કાલે થોડોક હવે 3 દિવસ છે તો એમનો લાભ લઈએ આપણે થોડો હસમુખભાઈ હા દુર્ગતિ નાશિની